નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આ વર્ષે ખૂબ મોટા પ્રમાણની અંદર એ મગફળીનું વાવેતર એ થવા જઈ રહ્યું છે અને ખેડૂત મિત્રો જે છે એ મગફળીની અંદર ખૂબ જે છે એ મોટા માત્રાની અંદર એ મગફળીનું બિયારણ એ ખરીદી લીધું છે। ત્યારે મિત્રો, મગફળી જે છે એમ નામ ન વાવતા મગફળીને જે છે એ મિત્રો જેમ આપણા નાના બાળકને જે છે એ રસીકરણ કરાવીએ છીએ એવી જ રીતના ખાસ ખેડૂત મિત્રો જે છે એ મગફળીની અંદર જે છે એ બિયારણને પટ એ મિત્રો આપણે ખાસ કરીને આપશું। બિયારણની અંદર આપને ખબર છે કે પટ માટે જે છે એ આપણે જુદા જુદા જે છે એ FRIની જે વાત કરીએ છીએ, ફંગીસાઇડ, ઇન્સેક્ટિસાઇડ અને આપણું જે છે એ રાઇઝોબિયમ કલ્ચર, આની જે છે આપણે વાત કરતા હોઈએ છીએ। તો મિત્રો, આ જે છે પટ તો આપણે આપીએ જ, પણ છેલ્લા વર્ષોની અંદર મિત્રો આપને ખ્યાલ છે કે મગફળીની અંદર જે છે એ બિયારણ જે છે એ ખાવાનો પ્રશ્ન ખૂબ મોટો પ્રમાણની અંદર આવે છે। બિયારણનો દર જે છે એ દર વખતે વધતો જાય છે। એનું મૂળ કારણ તો કે જમીનની અંદર જે છે એ રહેલા સૂક્ષ્મ જીવાણુની ઉણપ, અને આના માટે થઈ અને મિત્રો સારામાં સારું અંકુરણ થાય, જે બીજ જે છે એમાંથી આપણું બીજ જે છે એ ફેલ ન જાય એના માટે થઈને મિત્રો આપણે ભલામણ કરીએ છીએ કે આપ જે છે એ આપણા દ્વારા ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે જીગરી। આ જીગરી જે છે એ જોનો આપણે જે છે પટમાં ઉપયોગ કરીએ તો એના ખૂબ સારા પરિણામો એ ખેડૂત મિત્રોએ મગફળી, કપાસ, જીરું, ધાણાની અંદર એ લીધા છે। 1 મણ દાણાની અંદર 100 ml જીગરી અને 100 ml પાણી, આ 200 ml જે છે એને ફુવારો કરીને અથવા જે છે એ આશા જે છે એ ફુવારાથી છંટકાવ કર્યા પછી સાંયે સૂકવી અને જે છે એ જો પટ મારવામાં આવે તો મિત્રો ઉગાવો જે છે એનો ખૂબ સારો રહે। શરૂઆતથી જ જે છે એ મૂળ જે છે એ મજબૂત બને। શરૂઆતની અંદર જે છોડની અંદર જે ઉગાવાનો જે પ્રશ્ન રહે છે એ આપણે ટાળી શકીએ છીએ। માત્ર જે છે એ 60 રૂપિયાના ખર્ચની અંદર મિત્રો 1 મણની અંદર જે છે એ મિત્રો આપણે પટ આપી દઈએ છીએ। અને આ આપવાથી મિત્રો જે શરૂઆતનો છોડ મજબૂત હશે તો મિત્રો આપણે બધાને ખ્યાલ છે કે એને જે છે રોગજીવાત પણ ઓછા લાગશે। તો આપ અવશ્ય જે છે આ જીગરીનો ઉપયોગ કરી શકો છો। વધારાની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે 9231 93 89। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ। આભાર।